અથવા 8 રાશિઓના વર્ષ 2026થી 2030ની વચ્ચે રાજયોગ રચાય છે। હે મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે 2026થી 2030ની વચ્ચે 8 રાશિઓના ભાગ્ય રાજયોગ જેવું એક દુર્લભ સંયોજન રચાશે, જેના કારણે 8 રાશિઓ પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ આવશે અને 8 રાશિઓ આનંદથી નાચશે। અથવા જો 8 રાશિઓના જીવનમાં રાજયોગ રચાય છે તો વર્ષ 2026થી 2030 સુધી ખુશીનું વાતાવરણ રહેશે। ઉપરાંત માતા લક્ષ્મીના આશીર્વાદથી અથવા 8 રાશિઓના વાંચનથી તેમના જીવનમાંથી બધા દુઃખ અને સમસ્યાઓ દૂર થઈ જશે। તેથી પ્રિય લોકો, તમારે વિડિયો અંત સુધી જોવી જ જોઈએ, કારણ કે આ વિડિયો અથવા 8 રાશિના લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે। મિત્રો, હું તમને કહીશ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો ચોક્કસ સમયગાળામાં ગોચર કરે છે, જેનું પરિણામ માનવ જીવન અને પાર્થિવ જીવન છે। તમને જણાવી દઈએ કે ન્યાય આપનાર શનિદેવ 30 મહિના પછી એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, જ્યારે સમૃદ્ધિ અને પ્રગતિ આપનાર ગુરુ 13 મહિના માટે રાશિઓ બદલે છે। તેવી જ રીતે જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે માનવ જીવનમાં ગ્રહો ગતિમાં બદલાય છે। જો તમારા શુભ ગ્રહની દૃષ્ટિ ઉચ્ચ હોય તો તમારા જીવનમાં ઘણી દુર્ઘટનાઓ આવશે, પરંતુ જો તમારી કુંડળી પર ખરાબ ગ્રહની દૃષ્ટિ નકારાત્મક હોય અને તમે મુશ્કેલ સમયનો સામનો કરતા રહો, તેવી જ રીતે જો શુભ ગ્રહની દૃષ્ટિ તમારી કુંડળી પર શુભ યોગ બનાવે છે તો તમારો સમય રાજયોગ શ્રેણીમાં ફેરવાઈ જાય છે। દરેક વ્યક્તિ હંમેશા પોતાનું ભવિષ્ય જાણવા માટે ઉત્સુક રહે છે। આ સમય અમે તમને વર્ષ 2026થી વર્ષ 2030 વિશે જણાવીશું, જે રાશિચક્ર માટે ખૂબ જ ખાસ રહેશે। એટલે કે આ સમયગાળા દરમિયાન રાજયોગ રચાશે અને આ સમય દરમિયાન દરેક ક્ષેત્રમાં પરિવર્તન આવશે। પરંતુ વર્ષ 2026 અને 2030ની વચ્ચે 8 રાશિઓ છે અને રાજયોગ ત્યાં જ રહેશે। 2026નું વર્ષ દેશીઓ માટે ખાસ રહેશે અને તેમનો શુભ સમય 2030 સુધી રહેશે, કારણ કે 2026થી 2030 પછી કેટલીક નાની સમસ્યાઓ આવી શકે છે અથવા આ સમય દરમિયાન તેમનો રાજયોગ ફરીથી અને ફરીથી બનાવવામાં આવશે। પ્રિય મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલાં મારી તમને બધાને નમ્ર વિનંતી છે કે જો તમે ઈચ્છતા હો કે ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન દબાવો, જેથી તમને અમારા દરેક નવા વિડિયોની સૂચના મળે। અમને જણાવો કે તમે ભાગ્યશાળી છો કે નહીં રાશિચક્ર વિશે। નંબર 1, વૃષભ। વર્ષ 2026માં માર્ચ પછી તમને ફરીથી માન અને સન્માન મળશે। 2026થી 2030નો સમયગાળો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, તેથી તમે જે પણ કરવા માંગો છો તે વર્ષના અંત પહેલાં કરો। ઉપરાંત જો તમારા સ્વામી શનિની મહાદશા ચાલુ છે અથવા તમારી કુંડળી શનિદેવ કુંભ અથવા મીન રાશિમાં સ્થિત છે તો તમને વિશેષ લાભ મળશે, કારણ કે શનિદેવ તમારા કર્મ અને ભાગ્યના સ્વામી છે। વૃષભ રાશિના લોકોને 2028ના શરૂઆતના કેટલાક મહિનામાં ગુરુનો આશીર્વાદ મળશે, નાણાકીય લાભ અને પ્રગતિનો યોગ રહેશે। ફક્ત 2028થી 2029 અને 2030ના વર્ષો થોડા પીડાદાયક સાબિત થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન તમને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, મોટું નાણાકીય નુકસાન થવાની સંભાવના છે, તમારા નજીકના લોકો તમને દગો આપી શકે છે અને તમને ભાગ્યમાં નુકસાન થશે। મહેનતનું ફળ ઓછું મળશે, કારણ કે તે સમયગાળા દરમિયાન શનિદેવ નીચ સ્થિતિમાં રહેશે અને રોગો અને દુશ્મનો હાજર રહેશે। તેથી સ્વાસ્થ્ય અને પરિવારના ખર્ચ પર પૈસા ખર્ચવાની સંભાવના છે। નંબર 2, સિંહ। ઉલ્લેખનીય બીજી હોળી સિંહ રાશિના લોકો માટે છે। સિંહ રાશિના લોકો માટે 2026થી 2030 દરમિયાન રાજયોગ રચાય છે। ગ્રહોની ચાલમાં મહત્વપૂર્ણ પરિવર્તનોને કારણે આ રાશિના લોકો માટે આવનારો સમય ખૂબ જ શુભ રહેશે, અથવા આ રાશિના લોકોને આવનારા સમયમાં વ્યવસાયમાં નફો તો મળશે જ, પરંતુ સંપત્તિ મેળવવાના નવા રસ્તા પણ મળશે। જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિની પૂરે સંભાવના છે, જે તમારા જીવનમાં પરિવર્તન લાવશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરશે અને તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। જે લોકો બાળકના જન્મની રાહ જોઈ રહ્યા છે તેમને બાળકના જન્મની ખુશી મળશે, જે ઘરમાં આનંદ અને ઉત્સાહ લાવશે। આવનારા સમયમાં તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે। ટૂંકમાં સિંહ રાશિના લોકોનું ભાગ્ય 2026થી 2030 દરમિયાન ચમકશે। નંબર 3, કર્ક। કર્ક રાશિના લોકો વિશે વાત કરીએ તો આ રાશિના લોકો માટે 2026થી 2030નું વર્ષ ખૂબ જ ભાગ્યશાળી રહેશે। આમાં કામ કરતા લોકોને પ્રમોશન અને પ્રગતિની સારી શક્યતાઓ છે। આ ઉપરાંત આ સમય નવશેકના વ્યવસાય માટે ખૂબ જ શુભ રહેશે। આ સમય દરમિયાન તમને કોઈ ખાસ કે મોંઘી ભેટ મળી શકે છે।
ઉપરાંત વ્યવસાયમાં લાભના સારા સંકેત છે. રાશિચક્રમાં આગનારી રાશિ કન્યા છે. અંક 4 કન્યા. જો તમે કન્યા રાશિના લોકો વિશે વાત કરો છો તો આ રાશિના લોકોને 2026થી 2030ના વર્ષમાં ખૂબ જ ખ્યાતિ મળશે અથવા રાશિના વિદ્યાર્થીઓને સરકાર તરફથી નાણાકીય સહાય મળવાની શક્યતા છે. જો તમે ખરેખર નોકરી કે વ્યવસાય કરી રહ્યા છો તો તમારા પ્રમોશન અને સંપત્તિ પ્રાપ્તિની શક્યતાઓ છે. તેવી જ રીતે જો તમે કોઈપણ કાર્યમાં ખ્યાતિ મેળવવા માટે લાંબા સમયથી પ્રયત્ન કરો છો તો તમને તે કાર્ય અથવા સમયમાં ચોક્કસ ખ્યાતિ મળી આવી અને આગળ વધ્યો. અંક 5 તુલા. તુલા રાશિના લોકોને આવનારા સમયમાં ઘણી ખુશી મળશે. ગ્રહોની ચાલમાં પરિવર્તનને કારણે તેમના જીવનમાં કોઈ દુઃખ નહીં હોય. નોકરી શોધી રહેલા લોકોને ચોક્કસ નોકરી મળશે. તે સિવાય ફક્ત જમીન મિલકત સંબંધિત કામમાં જ ખ્યાતિ મળવાની સંપૂર્ણ શક્યતા છે. વર્ષ 2030 સુધી વતનીઓનું ભાગ્ય ઊંચું રહેશે. રાશિચક્રમાં આગામી રાશિ આવી રહી છે. ક્રમ 6 વૃશ્ચિક. આ રાશિના લોકો માટે 2026નું વર્ષ થોડું દુઃખદાયક અથવા ખાસ કરીને મહેનતું હોઈ શકે છે. પરંતુ બધા પ્રયત્નો પછી જ્યારે હું ખ્યાતિ પ્રાપ્ત કરીશ ત્યારે 2030 સુધી એટલે કે આગામી 10 વર્ષો સુધી રાજયોગ મહિનાઓ પછી મહિનાઓ સુધી સતત તૈયાર રહેશે. 2026માં કોઈક સમયે સંકટનો સામનો ફરીથી અમલમાં મૂકી શકાય છે, પરંતુ ત્યાર પછી જ બહાર આવવું સરળ બનશે. જો તમારી પાસે એક જ દ્રષ્ટિ હશે તો તમે દરેક ક્ષેત્રમાં જીત મેળવશો. નોકરી શોધી રહેલા લોકોને નોકરી મળશે અને સારા નાણાકીય લાભ મળશે. એકંદરે તમે 2030 સુધી અજિંક્ય રહેશો. નંબર 7 ધનુ. 2026નું વર્ષ ધનુ રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે. પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, તમે તમારો ધ્વજ લહેરાવ છો. તમને બાળકો સંબંધિત શુભ પરિણામો મળશે. આ વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સકારાત્મક રહેશે. મંગળ અને ગુરુના રાશિચક્રમાં પરિવર્તનને કારણે તમારું મનોબળ અને આત્મવિશ્વાસ વધશે. તમે તમારી બૌદ્ધિક ક્ષમતાના આધારે પ્રદર્શન કરી શકશો. 2026થી ધનુ રાશિના લોકો માટે એક ખાસ સમયગાળો શરૂ થશે જે 2030 સુધીમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં પહોંચશે. અથવા સમય અથવા રાશિચક્ર પછી લોકોના જીવનનો આનંદ માણવાનો માર્ગ. જાતક જે પણ કરશે તેને ચોક્કસપણે પૈસા મળશે. આ સમય દરમિયાન સરકારી નોકરી મળવાની શક્યતા છે. નંબર 8 મકર. મકર રાશિના લોકો માટે 2026નું વર્ષ સારા નસીબનું વર્ષ હોઈ શકે છે. જે લોકો છેલ્લા કેટલાક સમયથી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે તેમની સમસ્યાઓ ધીમે ધીમે દૂર થશે. મકર રાશિ માટે શનિષ્ઠી સાડે સતીનો છેલ્લો તબક્કો શરૂ થઈ ગયો છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર મુજબ 2026 તમારા માટે સારા નસીબનું વર્ષ રહેશે. મકર રાશિના લોકોને પૈસા મળવાની શક્યતા છે. વ્યાપાર અને વ્યવસાયમાં વધારો થશે. જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશનની શક્યતા છે. જે લોકો નોકરી કે શિક્ષણ માટે વિદેશ જવા માંગે છે તેમને આવી તકો મળશે. અથવા લોકોનું ઉત્પાદન વધશે અને વ્યાપારીઓને વધુ નફો મળશે. તમે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરો અને 2026માં ગ્રહો ત્યાં સ્થિતિ થશે અને તમને ફ્લોરથી મહિમા પ્રાપ્ત થશે. તમને દરેક જગ્યાએ પુષ્કળ સંપત્તિ અને વિજય મળશે. આ સમય દરમિયાન નોકરી કે વ્યવસાયમાં તમારી પ્રગતિ અને સંપત્તિમાં વૃદ્ધિ નિશ્ચિત છે. એકંદરે 2030 સુધી કોઈ તમને હરાવી નહીં શકે. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી કહો અને કૃપા કરીને આગામી વિડીયોમાં નવી માહિતી સાથે શેર કરો. ભગવાન હંમેશા તમારા પર આશીર્વાદ આપે. જય શ્રી કૃષ્ણ. આભાર.